ભરૂચ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતમાં સ્થાનિક સાચા એસસી સમાજના અધિકારો છીનવવાના કથિત ષડયંત્ર સામે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસ આગેવાનો દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આદિવાસી સમાજ સદીઓથી જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરતો આવ્યો છે, છતાં આજે તેમના હક્કો અને અધિકારો ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે। વિકાસના નામે જમીનો કબજે થવી, ઘરો પર બુલડોઝર ફેરવાતા હોવાના અને કાયમી નોકરીઓમાં વંચિત રાખવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને કેન્દ્રમાં રાખી કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર કાયદા વિરોધ નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસના કહેવા મુજબ અનુસૂચિત જનજાતિ માટે અનામત પદ પર મહારાષ્ટ્રમાં જન્મેલા અને ગુજરાતમાં લાભ ન મેળવી શકતા ઉમેદવારોને રાજકીય દબાણથી પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ પ્રકારના નિર્ણયો ચાલુ રહેશે તો ગુજરાતના સાચા એસસી સમાજના લોકોના શિક્ષણ, નોકરી અને રાજકીય પ્રતિનિધિત્વના અધિકારો જોખમમાં મુકાઈ જશે। એસસી સમાજના લોકોના હક અધિકારને છીનવવા માટેના પ્રયત્નોને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે। આ દેશના મૂળ નિવાસી આદિવાસી છે, એસસી એસટી છે, એમના દેશનું જતન કરેલું છે, રક્ષણ કરેલું છે, એમનો મૂળભૂત અધિકાર છે, ત્યારે છીનવાનું કામ છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ કરી રહેલી છે। ત્યારે એમના હક માટે, એમની સાચી એના માટે આજે જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે મળી અને અમે આવેદનપત્ર આપીએ છીએ કે ચૂંટણીઓમાં બી ગઈકાલે બી જે આણંદમાં બનાવ બન્યો અને જે ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને પાસ કરીને ફરી સત્તાના સિંહાસન પર બેસાડી આજે ખોટા સર્ટિફિકેટો ગુજરાતમાં રજૂ કરી અને એમની કાયમી ભરતી પણ કરવામાં નથી આવતી, કેમ કે એસટી એસસીને વંચિત રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ શું કાવતરું કરી રહેલી છે એના વિરોધમાં, એમના હક્કો છીનવવા માટે એમની જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર પડી રહે છે, ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી રહેલી છે એ તમામ મુદ્દાઓ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને એના માટે યુદ્ધ લડવાનું થશે તો કોંગ્રેસ યુદ્ધ લડશે। એસટી એસટી સમાજ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાયમ માટે ઉભેલી છે।